તો અમદાવાદમાં જગતગુરુ અવિચલ દેવાચાર્યજીની મહારાજનું સન્માન સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અવિચલ દેવાચાર્યજીનું સન્માન કર્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અવિચલ દેવાચાર્યજી અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. પ્રયાગરાજમાં મહાકુંભનું સુંદર આયોજન થયું. સનાતન ધર્મના મૂળમાં દયા, ધર્મ જેવા વિચારો છે. સાધુ સંતોના નેતૃત્વમાં અને સેવા કાર્ય થતા હોય છે. દાસજી મહારાજ, સ્વામી જીતેન્દ્રનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા. તો અખિલેશ્વર દાસજી મહારાજ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. ભારતની પુણ્ય ભૂમિ સદીઓથી ધર્મ પ્રીતિની જળહળતી રહી છે. આ વર્ષે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં તીર્થરાજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભથી ભારતની એકતા અને સંસ્કૃતિની સમગ્ર વિશ્વને ઓળખ થઈ. આ મહાકુંભમાં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ સાધુ સંતોના તપસ્વીઓના દર્શન કરી આસ્થાની ડૂબકી લગાવી છે. મહાકુંભ અવસરે આયોજિત અખિલ ભારતીય સંત સમિતિના કેન્દ્રીય અધિવેશનમાં પરમ પૂજ્ય જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજની ચોથી વાર રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની વરણી થવા બદલ હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજના સન્માન સમારોહના સુંદર આયોજન માટે બાબા રામદેવ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી નીતિનભાઈ અને સૌ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષથી માનવ જાતને ધર્મ, કરુણા અને શાંતિના માર્ગે દોરી રહી છે. એના પાયામાં આપણો સનાતન ધર્મ રહેલો છે. આ સનાતન એટલે કે જે ચિરસ્થાયી છે, અનાદિ છે, શાશ્વત છે. આ ધર્મ માત્ર ઉપાસના પદ્ધતિ નથી, પરંતુ જીવન જીવવાનો એક સંકલિત દ્રષ્ટિકોણ છે.